નમસ્કાર। સૌ પ્રથમ તો જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારા પર વિશ્વાસ મૂકવા બદલ હું આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, શ્રી નીતિન નવીનજી, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા પ્રદેશ સંગઠનના પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકર સાહેબ અને જામનગર જિલ્લાના સંગઠનના પ્રમુખ શ્રી વિનુભાઈ ભંડેરી, પૂર્વે પ્રદેશ સંગઠનના પ્રમુખ આર.સી. ફળદુ તથા તમામ સંગઠનોના હૃદયપૂર્વક આભાર માનું છું। આ સાથે જામનગર જિલ્લાના લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ, પૂર્વે કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું। પક્ષે મારા પર જે ભરોસો મૂકીને આ મોટી જવાબદારી સોંપી છે તેને હું સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવીશ અને જામનગર જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચાડવા કટિબદ્ધ રહીશ। પક્ષના વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન હેઠળ સંગઠનને સાથે રાખીને અને સરકારની તમામ જનકલ્યાણકારી યોજનાઓને જામનગર જિલ્લાના ગામડાઓ સુધી સચોટ રીતે પહોંચાડવી એ જ મારી પ્રાથમિકતા રહેશે। સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે અમે જામનગર જિલ્લાના વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશું એવા સંકલ્પ સાથે જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા।